અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ચૂંટણી પંચે વટવા વિસ્તાર માટે જાહેર કરેલી યાદી ચર્ચામાં આવી છે। ડબલ નામવાળી યાદી સામે કોંગ્રેસે ઉઠાવ્યા છે સવાલ। બૂથ મેનેજમેન્ટની કામગીરી સમયે આવા વ્યક્તિ સામે આવ્યા। વ્યક્તિનું નામ, ફોટો અને સરનામું એક જ જોવા મળ્યા। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ડુપ્લિકેટ મતદાતાઓના નામે સત્તાધારી પાર્ટી ગોલમાલ કરે છે। ડુપ્લિકેટ વોટ્સ હોય અથવા કોઈ પ્રકારના વોટ્સ હોય દૂર કરવામાં આવશે અને એને પગલે એસઆઈઆરની યાદી અત્યારે કોર્પોરેશન માટે પબ્લિશ થઈ છે અને વટવા વોર્ડ જે 47 નંબરનો વોર્ડ છે એમાં અમારા એક ઉમેદવાર છે આફરીદી કરીને એમની ટીમ છે યંગ એ લોકોની ટીમ છે આઈટી નામમાં બધા છોકરાઓ ભણેલા છે એ લોકોએ જ્યારે યાદી ચેક કરવા માંડ્યા ત્યારે ઘણી બધી જગ્યાએ આપણે યાદ કરાવું કે રાહુલજી જ્યારે કર્ણાટકમાં વોટ ચોરીની યાદી બહાર કરી હતી અને આટલા ડોક્યુમેન્ટ સાથે એમણે પબ્લિશ કરેલું અને કેટલા બધા મોટે ભાગે એકની વ્યક્તિ ઘણી બધી જગ્યાએ આ સેમ વસ્તુ વટવા વોર્ડમાં પકડાઈ છે।